વધીએ તો દશેરા પર રાજકીય બાબતોમાં રસ ધરાવતા લોકો માટે ખૂબ સારા સમાચાર છે। ટૂંક સમયમાં જ 48 કલાકમાં ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે અને આ સાથે જ 25 વર્ષ પછી અત્યાર સુધી જે નથી કર્યું તેવું ભાજપ કરવા જઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષના પદ માટે કોના કોના નામ ચર્ચાઈ રહ્યા છે, પ્રદેશ અધ્યક્ષની જાહેરાત ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે, કોણ હશે કે જે પ્રદેશ અધ્યક્ષ નક્કી કરશે, મુદ્દો ખૂબ રસપ્રદ છે। આવો આ તમામ વિગતોથી તમને વાકેફ કરાવી દઈએ। આતુરતાનો આવશે અંત। ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ। દશેરા પર કોના ઘોડા દોડ્યા? જી હા, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી હવે થોડાક જ દિવસોમાં આવી જશે। જૂન મહિનામાં સી આર પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ અને પછી તેમનો 5 વર્ષનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે। એટલે હવે સૌ કોઈ એ ઘડીની રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ ક્યારે મળશે। એ ઘડી આવી ગઈ છે। ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને કમલમમાં આ અંગેનું નોટિફિકેશન પણ મૂકી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષની અને જે કંઈ રાષ્ટ્રીય પરિષદના સભ્ય છે એમની ચૂંટણીની મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે। આવતીકાલે જે કંઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને 4 તારીખના એ જે કંઈ મતદાન ડિક્લેર કરવાની તારીખ 4 તારીખ છે। કેટલા મતદારો છે જે મતદાન કરશે અને ખાસ પ્રક્રિયા કયા પ્રકારની રહેવાની છે 2 દિવસ? 292 મતદારો છે। એટલે અમારા પ્રદેશ પરિષદના સભ્યો હોય, રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ ચૂંટણી થવાની છે અને પ્રદેશ પરિષદના સભ્યો અને જે કંઈ પાર્ટીનો જે કંઈ નિયમ છે, જે જોગવાઈ છે એ પ્રમાણે મતદાન થશે। 4 ઓક્ટોબરના સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં નવા પ્રદેશ પ્રમુખને લઈને મતદાન થશે અને મતગણતરી પછી બપોરે 12 વાગ્યાની આસપાસ તો નામની જાહેરાત પણ કરી દેવામાં આવશે। હવે તમને એ પણ જણાવીએ કે આ ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરશે। લોકસભા રાજ્યસભાના સાંસદોમાંથી 10% પ્રમાણે 4 સાંસદો: અમિત શાહ, સી આર પાટીલ, નીમુબેન બાંભણિયા, મનસુખ માંડવિયા। ધારાસભ્યોમાંથી 10% પ્રમાણે 16 ધારાસભ્યો: ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, પ્રદ્યુમન વાજા, મનીષા વકીલ, દર્શિતા શાહ, જયરામ ગામિત, અર્જુનસિંહ ચૌહાણ, કેશુભાઈ પટેલ, સુખાજી ઠાકોર, વિપુલ પટેલ, મહેન્દ્ર પાડલિયા, જયંતિભાઈ પટેલ, અરવિંદ રાણા, અનિકેત ઠાકર, ભગવાન કરગઠિયા, નિમિષા સુથાર મતદાન કરવાના છે અને નવા પ્રદેશ પ્રમુખ શનિવારથી જ પોતાનો કાર્યભાર સંભાળી લેશે। જોકે જો તમે એમ વિચારતા હો કે શનિવારે અંતિમ નામ પર મહોર લાગશે તો તેવું નથી, કારણ કે આ ચૂંટણી ભાજપ માત્ર લોકશાહી અને પાર્ટીના બંધારણને ધ્યાને રાખીને કરી રહી છે। બાકી જે વ્યક્તિના નામ પર કેન્દ્રીય નેતૃત્વએ મહોર મારી છે તે જ વ્યક્તિ કાલે ફોર્મ ભરવાનું છે। હા, જો કોઈ અન્ય વ્યક્તિ આવ્યું તો કાલે સાંજે 5:30 સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જ જશે। હવે તમને એ નામોનું લિસ્ટ આપીએ જે હાલ પ્રદેશ અધ્યક્ષની રેસમાં ચર્ચાઈ રહ્યા છે: જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, કાબુ ઝેબલિયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી, અર્જુનસિંહ ચૌહાણ। આ તમામ નામો હાલ કાર્યકરોના મુખેથી ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભાજપનો ઇતિહાસ પણ આપણે જાણીએ જ છીએ। ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતી પાર્ટી છે, એટલે કે સરપ્રાઈઝ પણ મળી શકે છે। અપેક્ષા ના હોય તેવા વ્યક્તિના નામ પર પણ મહોર લાગી શકે છે। એ તો હવે આગામી 2 દિવસમાં જાણ થઈ જ જવાની છે કે ગુજરાત ભાજપની સુકાન કોણ સંભાળશે। જો કે આ વખતે ભાજપ છેલ્લા 25 વર્ષમાં જે નથી કર્યું તે કરવા જઈ રહી છે। લગભગ 20 થી 25 વર્ષ બાદ પ્રથમ વખત આ ઇલેક્શન બાબતનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉમેદવાર ફોર્મ ભરશે, ફોર્મની તપાસ થશે, ફોર્મ પરત ખેંચવામાં આવશે અને ત્યારબાદ 1 દિવસ પછી એટલે કે શનિવારે પરિણામ જાહેર કરવામાં આવશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।